વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સેમેસ્ટર 1 માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ના પહેલા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 11 એ પણ તમે થોડું ઘણું ઓનલાઈન, થોડું ઘણું ઓફલાઈન છે એ સ્ટડી કરેલો છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં ફરી પાછું આપણે ઓનલાઈન તરફ જવાની જરૂરિયાત જણાય છે. તો વિદ્યાર્થીઓના બહોળા હિતને ધ્યાનમાં રાખી ધોરણ 12નું પહેલું ચેપ્ટર વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રની આપણે ચર્ચા કરીશું. તો આની અંદર આખા ચેપ્ટરની અંદર એક પોર્શન એ શરૂઆતનો છે, એ ઇન્ફોર્મેટિક છે. પછી કુલમના નિયમ સંબંધિત વાત આવે છે, જે સામાન્ય રીતે તમે 11મા ધોરણની અંદર ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર શીખી ગયા છો. તો ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં જે કંઈ બેઝિક કન્સેપ્ટ આવેલા છે, આ કન્સેપ્ટનો ઉપયોગ ફરી પાછો અહીંયા આપણે કરવાનો થશે. તો એક તમને ખાસ સલાહ છે કે 11મા ધોરણનું જે ગ્રેવિટેશનનું ચેપ્ટર છે એ તમે ફરી પાછું જોઈ લેજો, કારણ કે કેટલીક બાબતો એક્ઝેક્ટ એની સાથે કમ્પેર થાય છે. તો ત્યાં તમારા કન્સેપ્ટ ક્લિયર હશે, તો એનો ફાયદો તમને અચૂક અહીંયા મળશે. જે કંઈ સદિશની ચર્ચાઓ ત્યાં આવી ગઈ છે એ બધી જ અહીંયા કરવાની છે. બે વીજભારો વચ્ચે લાગતા બળની વાત ત્યાં આપણે શીખી ગયા છીએ. બે જુદા જુદા પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, એની સ્થિતિ ઉર્જા, એના ક્ષેત્ર, આ બધી જ ચર્ચાઓ ફરીથી અહીંયા થવાની છે. તો પહેલો પોર્શન છે એ માહિતીજનક છે, એની આપણે પહેલાં ચર્ચા કરી લઈ, અને પછી છે એ જે મેઇન અગત્યના ટૉપિક કહી શકાય હવે કુલમના નિયમથી આપણે શરૂઆત કરશું. તો પ્રાથમિક વાત, જે આપણું ટાઇટલ હતું એ પ્રમાણે સ્થિત વિદ્યુત. તો સ્થિત વિદ્યુત એટલે શું છે? વ્યવહારની અંદર ઘણી બધી ઘટનાઓ સ્થિત વિદ્યુત સ્વરૂપે બનતી હોય છે. તો એનું આપણે કારણ નથી. જે ફિઝિક્સ નથી જાણતા એ પણ આનો અનુભવ કરતા હોય છે, પણ ખરેખર આ શા કારણે બને છે એની ચર્ચાઓ અહીંયા છે. તો કેટલાક ઉદાહરણ અહીંયા આપણે લીધેલા છે. જેમ કે શિયાળામાં આપણે પહેરેલ સિન્થેટિક કપડાં અથવા સ્વેટર કાઢતી વખતે, અથવા તો મહિલાઓની પોલિએસ્ટર સાડીઓને અંધારામાં તણખા જોવાનો અથવા તળતળ અવાજ સાંભળવાનો અનુભવ થાય છે. તો ઘણી વખત આપણે જોયું કે ઊન કે સિલ્ક જેવી વસ્તુઓ હોય તો એના કારણે શિયાળાની અંદર એમાં આપણે ઝબકારો જોવા મળે છે. કેટલીક વખત પ્લાસ્ટિકના પદાર્થ ઉપર બેઠા હોય તો એના કારણે છે એ આપણે જ્યારે વાહક પદાર્થને ટચ કરીએ ત્યારે છે એની અંદર શોક લાગતું હોય એવું જણાય છે. તો આ બધી સ્થિત વિદ્યુતની ઘટનાઓ છે. મેઘગર્જના વખતે દેખાતી વીજળી, તો એની અંદર પણ હવાની અંદર રહેલા રજકણો ઉપર આ પ્રકારના વીજભારો એકસાથે જમા થયા હોય છે અને પછી ડિસ્ચાર્જ થાય ત્યારે આવો વીજળીનો ચમકારો જોવા મળે છે. કારનો દરવાજો ખોલતા કે બસમાં બેઠક પરથી લપસ્યા બાદ સીટના લોખંડના સળિયાને પકડતા વિદ્યુત આંચકો લાગે છે. એટલે જે મેં વાત કરી એ પ્રમાણે આવી જગ્યાએ તમે થોડો સમય માટે પ્લાસ્ટિકની ચેર કે અમુક એવા સીટ ઉપર બેઠા હો અને અચાનક છે તમે ઊભા થઈ અને કોઈ પદાર્થને અડકો તો ત્યારે તમને શોક લાગે છે. આ બધી ઘટનામાં અવાહક સપાટીઓના ઘસવાથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. એટલે મુખ્ય મુદ્દો એ છે કે બે અવાહક સપાટીઓ ચોક્કસ પ્રકારની ચોક્કસ સંજોગોમાં એકબીજા સાથે ઘર્ષણ અનુભવે તો એમાં વીજભાર ઉત્પન્ન થાય છે, અને આ વીજભાર છે કોઈ એક સપાટી ઉપર જમા થયેલો હોય છે. આવો વીજભાર જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે આપણે આવો શોકનો અથવા તો હળવા આંચકાનો અનુભવ જોવા મળે છે. તો આ ઘટના એ સ્થિત વિદ્યુતની ઘટના છે. આ રીતે જમા થતા વીજભાર એ સ્થિત વિદ્યુત ભાર છે. આગળ જોઈએ તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં સ્થિત વિદ્યુત ભારોથી ઉદ્ભવતા બળો અથવા ક્ષેત્રો અને સ્થિતિમાનનો અભ્યાસ આપેલો હોય આવા શાસ્ત્રને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવામાં આવે છે. તો આ એની સામાન્ય સમજૂતી થઈ.
વિદ્યુત ભાર વિશે જોઈએ તો આપણે જુદા જુદા પ્રકારના વિદ્યુત ભારો વિશે ઘણી બધી માહિતી આપણે છે ખરી, જાણી જ છીએ ઘણું બધું, પણ અહીંયા આપણે આખું બેઝિકથી બધી ચર્ચાઓ છે, બધી માહિતી છે. એટલે બરાબર છે એ તમારે વિડીયો છે એ નિરાતે જોવાનો, ધીમે પોઝ કરતો જવાનો, આમાંના પોઈન્ટ રીડિંગ કરવાના, સાથે સાથે છે ટેક્સ રીડિંગ કરવાની અને એમાંથી નોટ્સ તૈયાર કરવાની, તો તમને એનો મેક્સિમમ બેનિફિટ થશે. કે અહીંયા છે એ બધા પોઈન્ટ લીધેલા છે એ યાદ રાખવા માટે છે, એની અંદર આખું વર્ણન છે ન હોય, પણ તમે પોતે તમારી ભાષામાં આ પોઈન્ટ યાદ રાખી વચ્ચેનો મરી મસાલો એટલે કે જે કંઈ વધતું ઘટતું છે એ તમે ટેક્સ્ટ બુકમાંથી કે અન્ય બુક રિફર કરી અને એમાં એડ કરી અને તમારી રીતે નોટ તૈયાર કરો. એટલા માટે આ જરૂરી છે કે તો તમને સરળતાથી યાદ રહેશે. બીજા નંબરમાં 12થની અંદર આપણા માટે થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે. 11થમાં કદાચ માત્ર બેઝિક કન્સેપ્ટ ઉપર ધ્યાન વધારે દીધું હોય, થિયરીને ગોખવા ઉપર અથવા તો વધારે યાદ રાખવા ઉપર ધ્યાન ઓછું દીધું હોય એવું બની શકે. પણ હવે તમારે 12થની અંદર બોર્ડની એક્ઝામમાં થિયરી પણ રિપ્રેઝેન્ટ કરવાની છે. તો બધા જ વિદ્યાર્થીઓને વિનંતી કે આ રીતે એની એક નોટ્સ સાથે તૈયાર કરો, સમજતા જાઓ, થોડો સમય લાગે પણ અપ ટુ ડેટ છે એ પ્રિપેરેશન થશે. તો વિદ્યુત ભાર તો દ્રવ્ય બે મૂળભૂત કણોનો બનેલો છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. આપણે જાણીએ છીએ કે પદાર્થ એના નાના નાના ટુકડા કરવામાં આવે તો છેલ્લે નાનો ટુકડો એટલે એને આપણે પરમાણુ કહીએ છીએ. પછી પરમાણુના કેટલા બધા વિભાગ આવે છે જેની ચર્ચા આપણે ફરી પાછી આગળ 4th સેમેસ્ટરની અંદર 2 ચેપ્ટર સ્પેશિયલ આવે છે, એક પરમાણુ અને એક ન્યુક્લિયસ. એની અંદર ડિટેલમાં વાત કરીશું. અત્યારે આપણે એટલું યાદ રાખીએ, નાનો ભાગ પદાર્થનો એને આપણે પરમાણુ કહીએ અને પરમાણુની અંદર આવા મૂળભૂત કણ તરીકે 2 કણ, આમ તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન 3 કણ છે, પણ અહીંયા વીજભારની વાત છે એટલા માટે આપણે ન્યુટ્રોનને યાદ કરતા નથી. તો માત્ર 2 કણ તરીકે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, આ 2 દ્રવ્યના કણો જે વીજભાર ધરાવે છે. આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, પ્રોટોન ધન વીજભારિત છે. 2 યોગ્ય અવાહક પદાર્થોને ઘસતા ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. તો 2 અવાહક પદાર્થ હોય તો એમાં સ્થિત વિદ્યુત શા માટે ઉત્પન્ન થાય છે? તો ઉત્પન્ન થવાનું કારણ કે 2 પદાર્થને જ્યારે ઘસવામાં આવે ત્યારે એક પરથી ઇલેક્ટ્રોન બીજા ઉપર ટ્રાન્સફર થાય છે અને એને કારણે એક પદાર્થ ઉપર વિદ્યુત ભાર છે એ પ્રેરિત થયા હોય એવું આપને જણાય છે. તો અહીંયા એના કેટલાક ઉદાહરણ આકૃતિમાં દોરીને સમજાવેલા છે અને એનો એક ચાર્ટ પણ ફરી પાછો આવશે કે રેશમની દોરી વડે, એટલે અવાહક દોરી છે, એની સાથે કાચનો સળિયો અને બીજો કાચનો સળિયો લટકાવેલો છે. જો બંને ઉપર આવા ધન વીજભાર હોય તો એની વચ્ચે શું થાય? તો કે અપાકર્ષણ લાય. આ સમજાવવા માટેની આકૃતિ છે. આ બધી બહુ કાંઈ ગોખવાની જરૂર નથી, બહુ આકૃતિ ખાલી આ બેઝિક કન્સેપ્ટ માટે છે. એવી રીતે 2 ઋણ વીજભારિત હોય, પ્લાસ્ટિકના સળિયા લીધેલા છે, એના ઉપર ઋણ વીજભાર છે. તો બંનેને બાજુમાં લાવવામાં આવે તો એ પણ શું થશે? બંને વચ્ચે અપાકર્ષણ. ધન વીજભાર હશે તો પણ શું થાય? અપાકર્ષણ. એની જગ્યાએ એક સળિયા ઉપર ધન વીજભાર અને એક સળિયા ઉપર ઋણ વીજભાર હશે તો બંને વચ્ચે આકર્ષણ થશે. એટલે આ બંને એકબીજા તરફ ખેંચાય છે, આ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખેંચાય છે. તો વિદ્યુત ભારોને ધન, ઋણ એવા નામ અમેરિકન વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલિને આપ્યા. તો ફ્રેન્કલિને સર્વપ્રથમ વીજભારના અભ્યાસ દ્વારા જણાવ્યું કે આને ધન વીજભાર કહેવાય, આને ઋણ વીજભાર કહેવાય અને એનું નામકરણ કર્યું. આ જ વસ્તુ ઉપર જે આપણે બતાવેલી છે આને ફરી પાછી અહીંયા પ્રદર્શિત કરેલી છે કે 2 ઋણ વીજભાર સમાન રીતે તો અપાકર્ષણ થાય, 2 ધન વીજભાર તો અપાકર્ષણ થાય, ધન અને ઋણ તો એની વચ્ચે આકર્ષણ જોવા મળે છે. હવે જુદા જુદા પદાર્થ માટે એકબીજા સાથે આવા 2 અવાહક પદાર્થને ઘસવામાં આવે તો એક પદાર્થ ઉપરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થાય
તો જેના ઉપર ઇલેક્ટ્રોન જમા થાય એ ઋણ વીજભારિત તરીકે વર્તે, અને જેના ઉપરથી ઇલેક્ટ્રોન જતા રહ્યા એ પદાર્થ ધન વીજભાર તરીકે વર્તે. તો આવી કેટલીક બે જુદા જુદા પદાર્થ માટેની જોડ આપેલી છે. આ તમારે યાદ રાખવાની વસ્તુ છે. હવે આમાં થોડી માહિતી આપી દઉં તમને, જેથી કરીને યાદ રાખવામાં સરળ પડે. તો અહીંયા જોડ આપેલી છે, કાચનો સળિયો અને રેશમી કાપડ, અથવા કાચનો સળિયો અને એમ્બર. તો આ બંનેને એકબીજા સાથે ઘસવામાં આવે તો બંને ઉપર છે વીજભાર પ્રેરિત થાય. પણ કયા પ્રકારના થશે? તો કે કાચના સળિયા ઉપર ધન વિદ્યુતભાર પ્રેરિત થશે, અને રેશમી કાપડ અથવા તો એમ્બરના સળિયા ઉપર ઋણ વિદ્યુતભારિત પદાર્થ જમા થાય. આવી જ રીતે બીજી જોડ આપેલ છે, કાચનો સળિયો અને ઊન. જો એ બંનેને ઘસવામાં આવે તો ઊન એ ધન વીજભારિત થશે, અને કાચનો સળિયો છે એ ઋણ વીજભારિત થશે. તો આ પ્રકારે અલગ અલગ આપણે આપેલી છે માહિતી. હવે આમાં થોડું યાદ રાખવા માટે જોઈએ તો આની અંદર ઊન એ બધી અહીંયા જ આવે છે, એટલા માટે કે આવી જોડ જુદી જુદી કોઈ વખતે ઓબ્જેક્ટિવમાં ક્યાંય આપેલી હોય તો યાદ રાખવા માટે ઊન છે એ હંમેશા કેવું છે? ધન વીજભારિત. કોઈ પણની સાથે ઘસો, કાચનો સળિયો હોય, પોલિથીન હોય, કે એબર હોય, કે રબરના બૂટ હોય, ઊન હંમેશા ધન વીજભારિત હશે. એની સામે રેશમી કાપડ, પોલિથીન, પ્લાસ્ટિક, એબેનાઇટ, અબનુશનનો સળિયો, રબર, એબર, રબરના બૂટ. રબર આવે એટલે એબરના બૂટ બે એક જ થાય. એબર કયો કે અહીંયા એબર કયો, તો એ હંમેશા કેવા હશે? ઋણ વીજભારિત. એટલે આટલું એક અલગ થઈ ગયું. એવી જ રીતે સૂકા વાળ, ફલાનીન, ફર, બિલાડીનું ચામડું, નાયલોન, આ બધી વસ્તુ કેવી આવે છે? ધન વીજભારિત. એકમાત્ર કાચનો સળિયો એવો છે કે ધન વીજભારમાં પણ આવે છે અને ઋણ વીજભારમાં. તો આ તમારે યાદ રાખવાનું રહે. આમ બંને જોડ યાદ રાખવાની જરૂર ઓછી છે, પણ ક્યુ ધન વીજભારિત અને ક્યુ ઋણ વીજભારિત, પછી એના જુદા જુદા કોમ્બિનેશન આપેલા હોય તો એના ઉપરથી આપણે લખી શકીએ. તો કાચનો સળિયો અને રેશમી કાપડને લેવામાં આવે તો કાચ ધન વીજભારિત બને, પણ જો કાચના સળિયાને ઊન સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો ઋણ વીજભારિત બને છે. તો આટલી માહિતી છે, આ આપણે 2-3 વખત લખી, વાંચી અને યાદ કરવાની. હવે વિદ્યુત ભારોનું પરીક્ષણ. તો વિદ્યુત ભાર ખરેખર કોઈ પદાર્થ ઉપર જમા થયેલો છે કે કેમ, તો એની માહિતી આપણે જોઈને મેળવી શકતા નથી. તો એ જોવા માટે અથવા મેઝર કરવા માટે એક સાદી સરળ રચના કરવામાં આવે છે. તો અહીંયા એક સોનાના વરખવાળું વિદ્યુત દર્શક લીધેલું છે. એક આવી પેટી લીધેલી છે, ઉપરથી ધાતુનો સળિયો પસાર કરેલો છે, વચ્ચે છે એ રબર એક ખાલી એને જકડી રાખવા માટે છે. નીચેના ભાગમાં સુવર્ણ વરખ, સોનાની 2 પાતળી પ્લેટ, એટલે જેને આપણે વરખ કહીએ એવું પાતળું વરખ છે એ 2 બાજુમાં રાખેલા છે. હવે જો કોઈ આ ધાતુનો ગોળો છે, આ ધાતુનો સળિયો છે, એની સાથે સુવર્ણ વરખ છે, અને કાચની બારી એટલે બહારથી આપણે આખું દ્રશ્ય જોઈ શકીએ છીએ. હવે આ સંજોગોમાં તમે કોઈ વિદ્યુત ભારિત સળિયો લ્યો, તો આ વિદ્યુત ભારિત સળિયો છે એ આ ગોળાની નજીક લાવો, એટલે ગોળાની નજીક આટલો પોર્શન બહાર કાઢીને બતાવેલો છે. તો એની નજીક લાવવાથી શું થશે? તો કે જેવો આની સંપર્કમાં આવશે એટલે આના વીજભાર આના ઉપર ટ્રાન્સફર થશે, રૂપાંતરિત થશે, અને એ વીજભાર આ વાહક સળિયો હોવાથી અંદર જશે, અને વાહક સળિયામાં અંદર જવાથી બંને સુવર્ણ વરખ ઉપર સમાન વીજભાર પ્રેરિત થશે, અને સમાન વીજભાર પ્રેરિત થવાથી બંને તરફ ધન વીજભાર છે. માટે આ બંને વચ્ચે અપાકર્ષણ બળ ઉદ્ભવે, એટલે આ જે 2 ફોઇલ અથવા વરખ જે સાથે રાખેલા હતા એ આ રીતે છૂટા પડશે. તો આપણે કહી શકીએ કે આની અંદર વીજભાર પ્રેરિત થયેલો છે. તો સાદો સરળ એક ઉપાય છે. આ જ વસ્તુ છે આપણે આ વિદ્યુત દર્શક દ્વારા દર્શાવેલી છે. તો એની અંદર પણ બોટલમાંથી એક સળિયો આ રીતે દાખલ કરેલો છે, અને એમાં અહીંયા આવા 2 સાદા પેપર મૂકેલા છે કે જે વાહક કોઈ પદાર્થ હોય, અને અહીંથી ઉપરથી જ્યારે વીજભાર આમાં પ્રેરિત થાય એ બંને ઉપર જમા થશે ત્યારે ફરી પાછા આ ભેગા હતા એ છૂટા થશે. તો આટલી માહિતી એ આપણે અહીં ફરી પાછી
આ વસ્તુ બતાવેલી છે. એક આવી પ્લેટ લીધી છે સાદી, એને વાળી દીધી છે અને એની વચ્ચે જ્યારે આ પ્રકારે વીજભાર પ્રેરિત થાય ત્યારે આ છૂટા પડે છે. આ બધી સમજૂતી છે. સામાન્ય રીતે આવા પ્રયોગો કાંઈ એક્ઝામમાં પૂછે નહીં, વર્ણન ન પૂછે, પણ આપને એનો એક્ઝેક્ટ આઈડિયા આવે એટલા માટે એની સમજૂતી આપેલી છે. ત્યાર પછી વાહકો અને અવાહકો, આના વિશે પણ આપણે કેટલીક ખબર છે. થર્મોડાયનેમિક્સની અંદર પણ શીખી ગયા છીએ, તો ત્યાં આપણે ઉષ્માના સંદર્ભમાં વાહક અને અવાહક શીખેલા છીએ. અહીંયા વિદ્યુત ભારના સંદર્ભમાં વાહક અને અવાહકની સમજૂતી આપેલી છે. તો વાહકો, જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે તેમને શું વાહકો કહે છે? અથવા વાહકો કહે છે. સુવાહક અથવા વાહક, કેટલીક વખત એને કંડક્ટર તરીકે આપણે ઓળખાવી છીએ. દાખલા તરીકે ધાતુઓ, માનવ શરીર, એટલે આપણે પણ વાહક તરીકે છીએ. એકને વિદ્યુત પ્રવાહ પસાર થાય અને એને બીજો વ્યક્તિ અડે તો એમાંથી ને વિદ્યુત પ્રવાહ પસાર થાય, શોક લાગે તો એકસાથે લાઈન થાય, એ પણ આપણે જાણીએ છીએ. તથા પ્રાણીના શરીર અને પૃથ્વી એ પણ આપણું એક વાહક પદાર્થ તરીકે વર્તે છે, એ પણ આપણે જાણીએ છીએ. એટલે અર્થિંગ કરતી વખતે સામાન્ય રીતે ઇલેક્ટ્રિસિટી આપણા ઘરમાં, ઓફિસમાં કે કોઈ ફેક્ટરીની અંદર આખું વાયરિંગ હોય તો એને અર્થિંગ કરી છે. એ અર્થિંગ કરી છે એનો અર્થ જ કે એ વધારાનો વીજભાર છે એની અંદર આપણે જવા દઈએ છીએ. અર્થિંગની વાત ફરી પછી કરશું ક્યારેક. તો વાહકોને વિદ્યુત ભાર આપતા તે સપાટી પર સ્થિર રહે છે. તો આ વાહકોની લાક્ષણિકતાથી, વાહક એટલે પહેલાં શું કીધું આપણે કે સહેલાઈથી વિદ્યુત ભાર પસાર થવા દે, એને શું વાહકો કહે છે? કોણ એ કીધું. અને ત્રીજો મુદ્દો કે વાહકોને જો વિદ્યુત ભાર આપવામાં આવે તો એની સપાટી ઉપર વિસ્તૃત થઈ જાય. હવે અવાહકોની વાત કરીએ તો જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુત ભારને પસાર થવા ન દે તેમને અવાહકો કહે છે. એમાંથી વિદ્યુત ભાર સામાન્ય રીતે પસાર થઈ શકતો નથી. એની અંદર મુક્ત વિદ્યુત ભાર હોતા નથી, જેથી કરીને એની અંદર સહેલાઈથી વીજભારનું વહન થઈ શકે. આવા વીજભાર હોતા નથી. દાખલા તરીકે અધાતુઓ, કાચનો સળિયો, પોર્સેલિન, પ્લાસ્ટિક, રબર, નાયલોન, લાકડું, આ બધા જાણીએ છીએ. સામાન્ય રીતે આ બધા જ છે એ વિદ્યુતના અવાહક છે અને મહદ અંશે એ ઉષ્માના પણ અવાહક હોય છે. અવાહકને વિદ્યુત ભાર આપતા જે તે સ્થાને સ્થિર રહે છે. એટલે અવાહક પદાર્થ ઉપર તમે વીજભાર મૂકો તો જ્યાં મૂકો ત્યાં ને ત્યાં સ્થિર રહે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. તો આવા પદાર્થને આપણે અવાહક પદાર્થ તરીકે ઓળખાવી છે. અને ત્રીજો પ્રકાર આવે એ અર્ધવાહકો આવે. તો આની ચર્ચા આપણે વધારે અત્યારે કરતા નથી. વાહક અને અવાહક વચ્ચેની વાહકતા ધરાવતા પદાર્થને અર્ધવાહક સેમી કંડક્ટર મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. સિલિકોન, જર્મેનિયમ, આ બધા અર્ધવાહક પદાર્થ છે. એના પણ કેટલાક પ્રકાર પડે, એની કેટલીક લાક્ષણિકતાઓ આવે, એના ઉપરથી કેટલીક રચનાઓ બનાવવામાં આવે. આ બધી જ ચર્ચા આપણે છેલ્લે લાસ્ટ ચેપ્ટરની અંદર જે ઇલેક્ટ્રોનિક્સ રિલેટેડ આવે છે, સેમી કંડક્ટર મટીરિયલ, તો આ છેલ્લા ચેપ્ટરની અંદર આની ફરી પાછી ઘણી બધી ડિટેલમાં ચર્ચા આવશે. અર્ધવાહકો શું છે, એના પ્રકાર, એની લાક્ષણિકતાઓ અને એના ઉપરથી બનતી રચનાઓ. અર્થિંગ તો સામાન્ય રીતે આપણે જે કંઈ વિદ્યુત આપણા ઘરની અંદર અથવા કોઈ પણ જગ્યાએ જોઈએ તો એની અંદર 3 પ્રકારના ટર્મિનલ હોય છે. તો એમાં એક તટસ્થ, એક જીવંત અને એક અર્થિંગ. એટલે પ્લગ આપણે લીધેલું હોય તો એની અંદર આ 3 પ્રકારના વાયરિંગ, 3 કેટલીક વખત પ્લગમાં માત્ર 2 જ પિન હોય તો આ 2 પિનવાળું પ્લગ કહેવાય. તો આ જે 3 છે એમાંથી એક છે એ અર્થિંગનો છેડો હોય છે, જે મોટો ઉપરનો હોય છે. બાકીના 2માંથી એક તટસ્થ અને એક જીવંત વાયર હોય છે.
જો બે જ ટર્મિનલ આપેલા હોય તો એમાંથી એક છે એ એક છે એ જીવંત અને એક છે એ તટસ્થ હોય છે, આ હોતા નથી. અર્થિંગ આની અંદર હોતું નથી. તો સલામતી માટે આવું અર્થિંગ હોવું આવશ્યક છે કે જેથી કરીને એને કોઈ સાધન હોય તો એની સાથે જોઈન્ટ કરેલું હોય છે. દાખલા તરીકે XYZ આપણું ઇલેક્ટ્રિક સાધન છે તો આની બોડી સાથે આને આપેલું હોય છે, એટલે આ તમે આપો કે ન આપો એનાથી કોઈ ફેર પડતો નથી. જે તમારું સાધન વર્ક કરવું જોઈએ એ તો પ્રોપર વર્ક કરશે જ, પરંતુ જ્યારે આની અંદર કોઈ લીકેજ પ્રવાહ શોર્ટ સર્કિટ થઈ છેડો આને છૂટીને આને ટચ થઈ ગયો તો એ વખતે આની અંદર પ્રવાહ આવતો હોય અને જ્યારે આપણે એને ટચ કરીએ ત્યારે આપણને શોક લાગે. તો એને બચાવવા માટે આ અર્થિંગ આપેલું છે અને એ અર્થિંગ જમીનમાં ઉતરેલું છે. એટલે એ વધારે પડતું સુવાહક પદાર્થ હોય તો એમાંથી છે એ પ્રવાહ ત્યાં જતો રહીએ અને આપણે શોક છે એ ઓછો લાગે, આપણે એનાથી બચી શકીએ. તો આ એના માટેની એક માહિતી થઈ. ત્યારબાદ આવે છે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત. તો આપણે સ્થિત વિદ્યુત જોઈ ગયા, તો જુદા જુદા પ્રકારે આવું વિદ્યુત ભાર તમે ઉત્પન્ન કરી શકો. એમાંની એક વાત સ્થિત વિદ્યુત પ્રેરણની વાત છે. તો સ્થિત વિદ્યુત પ્રેરણમાં જો કોઈ વિદ્યુત ભાર રહિત પદાર્થ એટલે કે વાહક પાસે કોઈ વિદ્યુત ભાર રહિત વસ્તુ લાવવામાં આવે ત્યારે વાહકને વિદ્યુત ભારિત કરવાની ઘટનાને વિદ્યુત પ્રેરણ કહે છે. તો વિદ્યુત પ્રેરણમાં બે પદાર્થોને બાજુમાં લાવવામાં આવે, બંનેને સંપર્કમાં લાવવામાં આવતા નથી. એક છે એ વિદ્યુતની ઘટના આપણે એકબીજાના સંપર્કમાં લાવીને કરી શકીએ અને બીજી ઘટના દૂરથી કરી શકીએ. આપણે કેટલાક ઉદાહરણ આકૃતિ દ્વારા અભ્યાસ કરીશું, જોઈએ તો આવી ઘટનાને વિદ્યુત પ્રેરણ તરીકે ઓળખાવે છે. તો આ વિદ્યુત ભાર વાહકની સપાટી પર સ્થિર રહે છે, તેથી સ્થિર વિદ્યુત પ્રેરણ કહે છે. એટલે જેવું તમે બે પદાર્થને નજીક લાવો, ટચ કરવાના નથી, તો સપાટી ઉપર વીજભાર છે એ સ્થિર સ્વરૂપે જળવાઈ રહે અને આવા જળવાઈ રહેતા હોવાથી આવી ઘટનાને સ્થિર વિદ્યુત પ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે પદાર્થને વિદ્યુત ભારિત કરવાની ઘટના તો એક છે એ ઘર્ષણ દ્વારા, બેને ઘસો બે પદાર્થને, તો જે આપણે પહેલાં લઈ ગયા કે ઘર્ષણ કરવાથી શું થયું, એમાં એકમાંથી બીજામાં વીજભાર ટ્રાન્સફર થયો. બીજો મુદ્દો લીધો છે આ ઘર્ષણ દ્વારા બે પદાર્થનું ઘર્ષણ કર્યું. બીજો સંપર્ક દ્વારા, એટલે એક વીજભાર છે એ આની અંદર વીજભારિત પદાર્થ છે અને આની સાથે તમે આને સંપર્કમાં લાવો તો વીજભાર આમાંથી આમાં ટ્રાન્સફર થાય. અને ત્રીજો પ્રેરણ દ્વારા, એમાં બંને પદાર્થને તમારે ટચ કરાવવાના નથી, જેની વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા. તો આનું ડિટેલિંગ આપણે પ્રેરણ વિશેની ફરી પાછી ચર્ચા કરવાની છે. તો આપણે એના ઉદાહરણ આપેલા છે કે બરુની ગોળી અને વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાના સંપર્કમાં લાવતા સળિયા પરના ઇલેક્ટ્રોન બરુની ગોળી પર સ્થાનાંતરિત થાય છે. આ સંપર્કની વાત થઈ. એકબીજાના સંપર્કમાં લાવવાથી ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ સ્થાનાંતર થાય અને એને કારણે વીજભારિત થાય. ધાતુના બે અલગ રાખેલા સમાન ગોળા પૈકી એક પર ચોખ્ખો વિદ્યુતભાર Q હોય અને બીજા ગોળા પર વીજભાર રહિત છે, તો બંનેના સંપર્કમાં લાવી છૂટા કરીએ તો Q/2 જેટલો સમાન વીજભાર દરેક પર આવે. તો આનો અર્થ એવો થયો કે પહેલો મુદ્દો જે આપણે લીધો હતો આ છે એ સંપર્ક દ્વારા થયો, ઘર્ષણ દ્વારા એકબીજા સાથે સંપર્કમાં લાવીને ઘસવાના છે. એકય ઉપર વીજભાર નથી, આમ કરવાથી એક ઉપર ધન વીજભાર અને એક ઉપર ઋણ વીજભાર, જે આપણે ટેબલમાં જોઈ ગયા એ રીતે. આ બીજો મુદ્દો છે, એની અંદર એક ઉપર ઓલરેડી વીજભાર છે, બીજા ઉપર વીજભાર નથી અને આ બંને એકબીજાના સંપર્કમાં લાવો તો વીજભાર અહીંયા સ્થાનાંતરિત થાય, એ બીજો મુદ્દો. અને હવે ત્રીજો મુદ્દો પ્રેરણ, જેની આપણે થોડી શરૂઆતમાં ચર્ચા કરી ગયા ફરી પાછું. તો અહીંયા પ્રેરણની અંદર આપણે અલગ અલગ
માહિતી આપી છે. એમાં આ સંપર્કવાળી વાત કરેલી છે કે બે એ અને બી આની અંદર અત્યારે કોઈ વીજભાર નથી. આની બાજુમાં આ ભલે બે સંપર્કમાં રહ્યા પણ અત્યારે વીજભાર રહી જ છે, પણ ઘટના આપણે પ્રેરણની કરી છે. એક કાચનો સળિયો લીધો, તો આ કાચનો સળિયો એના ઉપર ધન વીજભાર પહેલેથી છે, આ વીજભાર હતા નહીં, એટલે આ ઘટના આવી હતી. અત્યારે આ પોઝિશન છે, આની અંદર કોઈ જાતનો વીજભાર Q = 0, Q = 0. આની બાજુમાં આપણે આવો સળિયો રાખી છે, આમાં ધન વીજભાર છે, તો બાજુમાં લાવવાથી શું થાય? તો કે આની અંદરથી ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર છે ધન વીજભાર તરફ ખેંચાય. એટલે ઓલરેડી એની અંદર વીજભાર તો હતા જ, પણ એ સપાટી ઉપર નહોતા, એમાંથી છૂટા પડ્યા. છૂટા પડ્યા એટલે બધા ઋણ વીજભાર છે આ તરફ આકર્ષિત થયા, અને એવી જ રીતે ધન વીજભાર આ બાજુ આકર્ષિત થયા હોય. તો ફરી પાછું શું થાય કે આની અંદર ઋણ વીજભારિત અહીંયા આકર્ષિત થાય, તો આ છેડા ઉપર કોણ વધે? ધન વીજભારિત વધે. તો આ પ્રકારની ઘટના બની. હવે આપણે બંનેને છૂટા કરી દો, તો અહીંયા બધા ઋણ વીજભાર વધ્યા, અહીંયા બધે ધન વીજભાર વધ્યા. અને આ સળિયો અહીંયા રાખેલો છે ત્યાં સુધી આવી ઘટના બને છે, કારણ કે આનાથી આના વચ્ચેનું આકર્ષણ બળ પ્રાપ્ત થાય છે. જો તમે આ સળિયાને ખસેડી લ્યો તો આ પ્રકારની ઘટના થાય. તો અહીંયા બધા ઋણ વીજભાર, અહીંયા બધા ધન વીજભાર, અને ત્યારબાદ આ બંનેને છૂટા કરી દો તો શું થશે કે આમાં બધા ઋણ વીજભાર આખા જુદી જુદી જગ્યાએ વિતરિત થઈ જાય, ધન વીજભાર જુદી જુદી જગ્યાએ વિતરિત થાય. તો આ રીતે પદાર્થ A અને B શરૂઆતમાં વીજભાર શૂન્ય હતો અને અહીંયા બંને ઉપર આપણે વીજભાર પ્રાપ્ત થયો. આ ઘટનાને આપણે વિદ્યુત પ્રેરણ તરીકે ઓળખાવી છે. ક્લિયર આટલું? આવું એક આપણે ટેક્સ્ટની અંદર આનું ઉદાહરણ આપેલું છે કે એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકો. તો માહિતી માટે છે દાખલો. જે આગળ આપણે ઉદાહરણ આપ્યું એમાં બે ગોળા લીધા હતા, અહીંયા એક ગોળો લઈને આપેલું છે. તો પહેલાં શરૂઆતની અંદર આપણે આવો ગોળો આપેલો છે. કેવો છે આ? તો કે આના ઉપર કોઈ જાતનો વીજભાર નથી, એટલે Q = 0. જેમ પહેલાંમાં સળિયો લાવ્યા હતા એવી જ રીતે એની બાજુમાં એક સળિયો લાવ્યા, ત્યાં ધન વીજભાર બતાવ્યો હતો, અહીંયા ઋણ વીજભાર બતાવેલો છે. આની અંદર બધે ઋણ વીજભાર છે. ઋણ વીજભારિત આની નજીક લાવવાથી અહીંયા બધા ધન વીજભારિત પ્રેરિત થાય ને અહીંયા બધા કોણ આવશે? ઋણ વીજભાર. હવે જમીન સાથે તમે આને સંપર્કમાં રાખેલું છે તો શું થશે? બધા જ ઇલેક્ટ્રોન આમાંથી જમીનમાં જતા રહે. એટલે અહીંયા છે આપણે આ પહેલાં બતાવેલું છે, એટલે આપણે આ આકૃતિ પહેલાં લઈ લઈએ. આ A પછી આ Bની વાત. તો આ તમે એની નજીકમાં લાવશો એટલે ધન વીજભાર આ બાજુ કેન્દ્રિત થાય છે, તો ઋણ વીજભાર આ બાજુ આવતા રહેશે. એટલે બંને સેપરેટ થયા. પછી તમે અહીંયા એને અર્થિંગ કરી દો છો, એટલે અહીંયા જે ઋણ વીજભાર હતા એ બધા છે એ અર્થિંગ થઈને જમીનમાં ઉતરી ગયા. એટલે માત્ર અહીંયા કોણ વધ્યું? ધન વીજભાર. હવે તમે આ સળિયાને ખસેડી લ્યો અહીંથી, તો આ માત્ર ધન વીજભાર અહીંયા રહે, અને ધન વીજભાર રહ્યા પછી એ બધા છૂટા છૂટા થઈ જાય. તો આપણે આકૃતિ છે આ પ્રકારે મળે. બધા ધન વીજભાર છે આ રીતે. તો આ પ્રેરણની વાત થઈ, કહેવાય ઉદાહરણ, પણ એ આપણે સમજૂતી થિયરી તરીકે લીધેલ છે. નવો પોઈન્ટ લઈએ હવે. વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો. તો વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મોમાં કેટલાક મુદ્દાઓનો સમાવેશ થાય છે, એ ચર્ચા કરી લઈએ. તો પહેલી વાત કે બિંદુવત વિદ્યુત ભાર કેને કહેવાય, એની વ્યાખ્યા આગળ ઉપર પણ આવશે. વીજભારોમાં એક સ્પેશિયલ આપણે નામ આપી છીએ બિંદુવત વીજભાર. તો જો વિદ્યુત ભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ નાના હોય તો તેમને બિંદુવત વિદ્યુત ભાર કહેવામાં આવે છે. એટલે એનો અર્થ કે વિદ્યુત ભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરમાં, એટલે આવો નાનો એવો
આ એકદમ નાનો એવો વીજભાર લીધેલો છે, આ બીજો વીજભાર લીધેલો છે, ત્રીજો વીજભાર લીધેલો છે. તો આ બધા વીજભારોની વચ્ચેના અંતર ખૂબ મોટા હોય, અને અહીંયા તો સમજાવવા માટે આપણે મોટા લીધા છે, ખરેખર એકદમ સૂક્ષ્મ છે. તો આના પરિમાણ આ અંતરની સાપેક્ષમાં ખૂબ મોટા કહેવાય, કારણ કે આ છે એ મિલીમીટર માઇક્રોમીટરમાં હોય, અને આ મીટરમાં કિલોમીટરમાં એવા માપન હોય. તો આવે વખતે આવા વીજભારને આપણે બિંદુગત વીજભાર તરીકે ઓળખાવી છે. વિદ્યુતભાર એ પોતે અદિશ રાશિ છે. વિદ્યુતભાર છે એ કેવી છે? અદિશ. એનાથી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એને આપણે પછી સદિશ રાશિ તરીકે લેશું. એટલે અત્યારે યાદ રાખી જઈએ કે અદિશ રાશિ છે. હવે વિદ્યુતભારોનો સરવાળાની વાત આવે તો તંત્ર પરનો કુલ વિદ્યુતભાર તે પદાર્થની અંદરના જુદા જુદા બિંદુઓ આગળના ધન અને ઋણ વિદ્યુતભારોના બેઝિક સરવાળા જેટલો હોય છે. એટલે એનો અર્થ કે આ એક આખું તંત્ર લેવામાં આવે, આખું તંત્ર એટલે એક પદાર્થ છે, તો આની અંદર ધન વીજભાર હોય, અમુક ઋણ વીજભાર હોય, ધન વીજભાર હોય, તો એનો બેઝિક સરવાળો કરવાનો, બધા ધન વીજભારોનો, બધા ઋણ વીજભારોનો. તો પરિણામી વીજભાર આનો કેટલો કહેવાય? તો કે બધા ધન વત્તા બધા ઋણ, અને પરિણામ જે મળે એ એના પરનો કુલ વીજભાર ગણાય. એટલે કે Q1, Q2, Qn આવા વીજભાર લેવામાં આવે. એમાં કેટલાક વીજભાર ધન પણ હોઈ શકે, કેટલાક ઋણ પણ હોઈ શકે. તો Q ઇક્વલ ટુ સિગ્મા I ઇક્વલ ટુ 0 ટુ n QI, જ્યાં I ઇક્વલ ટુ 1, 2, 3 n. તો આ પ્રકારે જો વીજભાર લેવામાં આવે તો એની અંદર છે એ આ બધા જ વીજભારોનો સરવાળો લેવામાં આવે છે. હવે વીજભારોનું સંરક્ષણ, જે રીતે આગળ ઉપર આપણે શીખી ગયા છીએ ઉર્જાનું સંરક્ષણ, વેગમાનનું સંરક્ષણ, એ જ રીતે એક નવો મુદ્દો આપણી પાસે આવે છે અહીંયા વીજભારોનું સંરક્ષણ. તો વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. તો વિદ્યુતભારની દૃષ્ટિએ અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારો અથવા વિદ્યુતભારની દૃષ્ટિએ અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારોનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ એનો અર્થ જેમ હોય એમનું એમ, એમાં કોઈ જાતનો ફેરફાર ન થાય, તો આવી બાબતને આપણે સંરક્ષણ તરીકે ઓળખાવી છીએ. તો અલગ કરેલા તંત્રનો વિદ્યુતભાર હંમેશા અચળ રહે. એટલે અલગ કરેલું તંત્ર એટલે આ કોઈ એક આપણે તંત્ર લીધેલું છે, તો આ તંત્રની અંદરથી કોઈ વીજભાર બહાર ના આવી શકે, અથવા બહારથી કોઈ વીજભાર અંદર ના આવી શકે. એટલે એમ કહી શકાય કે આ રૂમની અંદર વિદ્યાર્થીને આપણે પેક કરી દીધા છે. તો 15 વિદ્યાર્થી એક રૂમમાં હોય તો જુદી જુદી બેન્ચ ઉપર છે એ અહીંથી ઉઠીને અહીં આવે, અહીંથી ઉઠીને અહીં આવે, અહીંથી ઉઠીને અહીં આવે, પણ ટોટલ કેટલો રહેશે? 15નો 15. બહારથી કોઈ અંદર આવતું નથી, અંદરથી બહાર આવતા નથી. તો આવી ઘટનાને આપણે છે એ સંરક્ષણ તરીકે ઓળખીએ. કેટલીક વાર એવું બને કે આની અંદર ધન વીજભાર હોય એના કરતાં એક ધન વીજભાર વધારે ઉત્પન્ન થયો, તો પાછો ઋણ વીજભાર એ ઉત્પન્ન થાય, એટલે બેનો સરવાળો કરો એટલે 0 થઈ ગયો. તો જેટલા ધન વીજભાર ઉત્પન્ન થાય એટલા જ ઋણ વીજભાર ઉત્પન્ન થાય, તો કાંઈ વાંધો નથી. પણ એવું ના થાય કે આની અંદર 5 ધન વીજભાર ઉત્પન્ન થયા અને 2 ઋણ વીજભાર ઉત્પન્ન થયા, તો વધારાના 3 ધન વીજભાર આપણી પાસે બેલેન્સમાં વધ્યા. આવું બની શકે નહીં. તો અહીંયા અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર અચળ રહે છે. વિદ્યુતભારને ઉત્પન્ન કરી શકાય નહીં કે નાશ પણ કરી શકાતો નથી. એટલે એવું પણ ના થાય કે આની અંદરથી 5 ધન વીજભારને તમે ગાયબ કરી દો, 5 ઋણ વીજભારને ગાયબ કરી દો. ગાયબ થશે તો શું થશે? 5 ધન અને 5 ઋણ સાથે થશે. જો એ પ્રકારની તમે અંદર પ્રક્રિયા કરો તો. એટલે કે વિદ્યુતભારને ઉત્પન્ન કરી શકાય નહીં કે નાશ પણ કરી શકાતો નથી.
તે માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર લઈ શકાય છે. ન્યુટ્રોન પર શૂન્ય વીજભાર છે, પ્રોટોન પર ધન અને ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુત ભાર છે. આપણી પાસે માહિતી છે, ફરી પાછી રિપીટ થઈ. આ એક વધારાનું ઇક્વેશન આપેલું છે, જેનો ઉપયોગ આપણે ફરી પાછા પરમાણુ અને ન્યુક્લિયસના ચેપ્ટરની અંદર ખાસ આની વાત આવશે કે ન્યુટ્રોન, તો એની અંદર વીજભાર કોઈ જાતનો રહેલો નથી, અને વીજભાર ન રહેલો હોય તો એ તટસ્થ કહેવાય. પણ એનું વિભાજન, એનું રૂપાંતરણ પ્રોટોનમાં થાય, તો પ્રોટોનની અંદર અહીંયા એક ઇલેક્ટ્રોન જેટલો વીજભાર પ્રાપ્ત થયો, તો સાથે સાથે પેર પ્રોડક્શન એમાં એક ઇલેક્ટ્રોન છે ઉત્સર્જિત થવો જોઈએ. એટલે કે આ એક ધન વીજભાર જેટલો ઇલેક્ટ્રોન, આ એક ઋણ વીજભાર જેટલો ઇલેક્ટ્રોન. તો આવા સંજોગોમાં બંને વીજભારોનો જો સરવાળો લેવામાં આવે તો કુલ વીજભાર શૂન્ય જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ. તો વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ એટલે શું? તો કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારોના મૂલ્યો એક મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણકમાં હોય છે. આ હકીકતને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. મૂળભૂત વિદ્યુત ભારને E વડે દર્શાવવામાં આવે છે, અને Q = NE, જ્યાં N એ ધન કે ઋણ પૂર્ણાંક છે. ફરી પાછું સમજીએ તો આપણે કોઈ પણ જગ્યાએથી વીજભારનો જથ્થો કોઈ પણ પદાર્થ લ્યો, આમાં Q1 જેટલો વીજભાર મળ્યો, બીજો પદાર્થ લીધો, આની અંદર વીજભારનો જથ્થો Q2 મળ્યો, ત્રીજો પદાર્થ લીધો, આની અંદર Q3 લીધો, તો કુદરતમાં મળી આવતા આ દરેક વીજભાર કેટલા હોય? તો કે મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણકમાં. તો મૂળભૂત વિદ્યુત ભાર એટલે કોણ? તો કે ઇલેક્ટ્રોનનો વીજભાર, એને આપણે મૂળભૂત વિદ્યુત ભાર તરીકે ઓળખાવી છે. તો એનો અર્થ કે Q1 બરાબર કેટલા હોય? તો કે N1E. તો N1 એટલે સંખ્યા છે, 5, 25, 50,000, 2,000, 5,000 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર હોય. Q2 બરાબર કેટલા હોય? તો કે N2E. તો Eના પૂર્ણ ગુણકમાં 5, 15, 25, 50,000 આટલા ઇલેક્ટ્રોન જેટલો વીજભાર. Q3 = તો કે N3E. તો દરેક વખતે જે વીજભાર આપને પ્રાપ્ત થાય એ ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણકમાં સંખ્યા હોઈ શકે. અને મૂલ્ય એનું, જો આ ધન વીજભાર હોય તો આપને ઋણ કિંમત મળે, ઋણ વીજભાર હોય તો, અને ધન વીજભાર હોય તો આની કિંમત છે આપને પ્લસ મળે. તો આટલી વાત આની અંદર થઈ. આ બધી સમગ્ર બાબતો છે ક્વોન્ટાઇઝેશન, ક્વોન્ટમીકરણ, એની માહિતી બે વૈજ્ઞાનિકોએ આપણે આપેલી છે. એની વાત કરેલી છે કે ક્વોન્ટમીકરણનું સૌ પ્રથમ સૂચન ફેરેડે કર્યું. સૂચન કરનાર કોણ? ફેરેડે. અને એણે વિદ્યુત વિભાજનના પ્રયોગો કર્યા, એના ઉપરથી આ સિદ્ધાંતની વાત કરી. અને વધારે એમાં ડિટેલમાં ચર્ચા મિલિકાને કરી, અને આ સૂત્ર આપને મિલિકાને આપ્યું. શરૂઆત આણે કરી અને માહિતી થોડી આપી, વધારે એની અંદર પ્રાયોગિક રીતે ચર્ચા મિલિકાને કરી. ત્યાર પછી વીજભારનો એકમ. વીજભારનું માપન કરવું હોય, કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે એકમની જરૂર છે. દળ હોય કે લંબાઈ હોય, સમય હોય, જાણી છે. તો વીજભારનો જથ્થો, કોઈ પદાર્થ હોય તો કહી કે 2 કિલોગ્રામનો છે, 5 કિલોગ્રામનો. વીજભારનો જથ્થો હોય તો કેટલો છે? તો એના માપન માટે એક કુલમ્બ નામની રાશિને આપણે ધ્યાનમાં લઈએ છીએ. કુલમ્બ એ વીજભારનો એકમ છે. કેનો? વીજભારનો એકમ. તો એની વ્યાખ્યા, કોઈ તારમાંથી અથવા કોઈ વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો 1 સેકન્ડમાં વહન પામતા વિદ્યુત ભારને 1 કુલમ્બ વિદ્યુત ભાર કહે છે. જો આ ગોખવાનીની વ્યાખ્યા સમજવાની પહેલાં
1 કુલમ વીજભાર એટલે કેટલો, તો આ ઇન્વર્ટેડ કોમામાં લખી નાખ્યું ગોખીને એમ નહીં, પણ એને સમજતા જાઓ. કોઈ એક વાહક તાર એટલે આ વાહક તાર છે, એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, તો કે 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થઈ રાખે છે. હવે 1 સેકન્ડમાં એના આડછેદ પાસે અહીંયા આપણે ઊભા રહી માની લઈએ કે અહીંથી એનો છેડો પૂરો થયો, ત્યાંથી છે આમાંથી પ્રવાહ પસાર થાય છે. એટલે આમાંથી પ્રવાહ એટલે કોણ, તો કે ઇલેક્ટ્રોન. તો અહીંથી કેટલા ઇલેક્ટ્રોન નીચે પડે છે, કેટલા વીજભાર નીચે પડે છે જોવાનું. તો 1 સેકન્ડમાં જે આપણી પાસે જથ્થો ભેગો થાય એ જથ્થાને શું કહેવાનું, ટોપલીમાં લઈને કે આ 1 કુલમ વીજભાર છે. તો આ એની વ્યાખ્યા થઈ. એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય, આપણે આગળ મૂળભૂત વિદ્યુતભાર કહી ગયા, તો મૂળભૂત વિદ્યુતભાર તરીકે કોણ કીધો, ઇલેક્ટ્રોન કીધો. તો ઇલેક્ટ્રોન જેટલો વીજભાર, પછી ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે, તો એનું મૂલ્ય એ આપણે આટલું પ્રાપ્ત થાય છે 1.602192 10⁻⁻19. પણ આપણે વ્યવહારિક રીતે જ્યારે ગણતરીઓ કરતા હોય ત્યારે આ આખી આવી લાંબી કિંમત યાદ રાખવાની જરૂર નથી. એના સ્થાને C = આ પાછળના ડિજિટ આપણે કેન્સલ કરી છે અને 1.6 10⁻⁻19 કુલમ. કેટલીક વખત 1.602 અહીં સુધીની વેલ્યુ પણ લીધેલી હોય, 10⁻⁻19 તો ખરા જ કુલમ. એટલે સામાન્ય સંજોગોમાં 1.6, પણ કેટલીક વખત બુકની અંદર ની વેલ્યુ આવી લ્યો 1.602, તો આપણે આ લેવાની. તો આટલી વાત એની અંદર છે. એક કુલમ વિદ્યુત ભારમાં આશરે 6.25 10⁻18 ઇલેક્ટ્રોન હોય છે. એટલે 1 કુલમ વીજભાર લ્યો, પણ એ આપણે નેગેટિવ લઈએ છીએ. કેવો લઈએ છીએ, નેગેટિવ. એટલા માટે અહીંયા ઇલેક્ટ્રોન શબ્દ વાપરેલો છે. પણ જો અહીંયા ધન વીજભાર હોય તો અહીંયા 1 કુલમ ધન વીજભાર તરીકે પ્રાપ્ત થાય. પણ 1 કુલમ વીજભાર, તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, 6.25 10⁻18. એટલે ખરેખર કેવી રીતે પ્રાપ્ત થયું, તો ઇલેક્ટ્રોનના વીજભાર વડે ભાગી નાખ્યા છે. ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે આગળ કેટલા લઈ ગયા, 1.602 × 10⁻⁻19, અને ઉપર લઈ જાઓ એટલે +19 થાય, અને આનાથી ડિવાઈડ કરો એટલે આ વેલ્યુ મળે આપણે. એટલે કોઈ વખત કદાચ આમાં ભૂલચૂક થઈ હોય, ભૂલી ગયા હોય, તો આના ઉપરથી પણ આ મળી શકે. કુલમ વીજભાર એ ખૂબ મોટો એકમ છે. 1 કુલમ એટલે એનું એક ઉદાહરણ આવશે, કેટલો બધો વીજભાર હોય ત્યારે 1 કુલમ થાય. પણ વ્યવહારમાં બધા નાના એકમોની જરૂર છે. તો એના માટે 1 મિલી કુલમ એટલે 10⁻³ માઇક્રો કુલમ 10⁻⁻6 નેનો કુલમ 10⁻⁹. આ બધા જ એકમોની સરખામણી 11મા ધોરણની અંદર આપણે બીજા ચેપ્ટરમાં એકમ અને પરિમાણમાં જોઈ ગયા છીએ. ત્યાં જરા નજર ફરી પાછી નાખી લેવાની. આગળ ઉપર આ બધી વાત આની અંદર આવવાની છે. બિંદુવત વિદ્યુતભાર, જેની ચર્ચા આપણે ઓલરેડી આગળ કરી ગયા છીએ, વ્યાખ્યા ફરી પાછી અહીંયા આવી છે. તો જ્યારે વિદ્યુતભારિત પદાર્થોના રેખીય પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીએ ખૂબ જ નાના હોય ત્યારે તેમના પરિમાણ અવગણી શકાય છે અને વિદ્યુતભારને બિંદુવત વિદ્યુતભાર તરીકે લેવામાં આવે છે. તો આ વાત પણ આપણે આગળ જોઈ ગયા છીએ. હવે આ બધી માહિતીના આધારે એક એક્ઝામ્પલ છે, જોઈએ. બહુ સરળ છે. શરૂઆતના ઉદાહરણના 5 એક્ઝામ્પલ અને સ્વાધ્યાયના 3-4 એક્ઝામ્પલ એ તમારે હોમવર્કમાં જાતે કરવાના છે. મોટાભાગના એક્ઝામ્પલ થઈ શકે એવા છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગે. એટલે એનો મિનિંગ અહીંયા આપણે એવો કરી છીએ કે એક પદાર્થ છે, આ પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન જાય છે, તો દર સેકન્ડે કેટલા, 10⁹ ઇલેક્ટ્રોન, આટલા ઇલેક્ટ્રોન જાય છે. એનો અર્થ શું થાય, તો કે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર
દર સેકન્ડે જતો વીજભાર એ કેટલો હોય? તો આ વીજભારને આપણે ક્યુ તરીકે ઓળખાવી. તો એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર દર સેકન્ડે કેટલો વીજભાર જાય? તો કે 10⁹ ઇલેક્ટ્રોન, આટલા ઇલેક્ટ્રોન. પણ ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે આપણે એને ઈ તરીકે ઓળખાવી. અને ઈ એટલે શું થાય? તો કે 10⁹ ઇન્ટુ 1.6 10⁻⁻⁹ તો ઇક્વલ ટુ 1.6 10⁻⁻⁹ તો શું આવશે? 10⁻⁻10 કુલમ. તો એનો મિનિંગ એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર એક સેકન્ડમાં આટલો વીજભાર જાય છે. તો એક કુલમ વીજભાર જવા માટે કેટલો સમય લાગે? તો આને આપણે ક્યુ કીધું છે. તો હવે સીધી ત્રિરાશી મૂકી દો કે ક્યુ વીજભાર એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય તો એના માટેનો સમય કેટલો લીધો છે? તો કે 1 સેકન્ડ. તો આપણે કેટલો વીજભાર જવા દેવો છે? તો 1 કુલમ વીજભાર, આના માટેનો સમય ટી કેટલો થાય? તો ટી ઇક્વલ ટુ 1 ઇન્ટુ 1 સેકન્ડ ઇન્ટુ 1 કુલમ અપોન ક્યુ. અને ક્યુ એટલે 1/1.6 10⁻⁻⁹. આ જે જવાબ આવે ટી એ આપને સેકન્ડમાં મળશે. ગણતરી કરી લેજો. અને હજુ એને જો કદાચ તમારે યરમાં કન્વર્ટ કરવા હોય, કારણ કે આ બધી બહુ મોટી સેકન્ડ આવશે, કારણ કે 10⁻⁹ એને ઉપર લઈ જાઓ એટલે 10⁻+19 એટલે કેટલી બધી સેકન્ડ થઈ. તો આવો જવાબ સેકન્ડની બદલે તમારે એને વર્ષમાં કેલ્ક્યુલેટ કરવો પડે. અને ટી બરાબર વર્ષમાં કેલ્ક્યુલેટ કરો તો આ જે આવી છે કિંમત એને ભાગ્યા તો એક દિવસ એની કલાક 24 અને એના વર્ષ છે એ વર્ષના દિવસો 365. તો આ રીતે 1 કલાક એની મિનિટ 60, એની સેકન્ડ 60 એટલે 1 કલાકથી એના 24 કલાક થયા અને એના 365 દિવસ. આટલા વડે ફરી પાછું આ જે કિંમત આવે એને તમારે ભાગાકાર કરવો પડે. તો સેકન્ડમાંથી યર આટલા વર્ષ થાય. તો અમુક વર્ષ જેટલી કિંમત આપને પ્રાપ્ત થાય એટલે આપને ખબર પડે કે 1 કુલમ વીજભારી કેટલો મોટો છે. તો આટલી વાત આની અંદર. આ એક્ઝામ્પલ સરળ છે, બરાબર જોવાના. આખી આખી કોપી નહીં કરવાની, પહેલાં પ્રશ્ન વાંચવાનો, જરૂર લાગે તો જોવાનો, સમજી લેવાનો, પછી જાતે છે એ પ્રશ્ન વાંચીને એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાનો. તો તમને એક્ઝામ્પલ આવડશે. બેઠો જોઈને જુઓ એટલે એ તો લાગે કે આવડી ગયો એવું, પણ જાતે ગણી શકશો નહીં. જરૂર પડે તો જ પછી તમારે જોવાનું. બીજો એક એક્ઝામ્પલ છે એવો, એ પણ સરળ છે પણ બેઝિક છે, કામનો જ પૂછી શકાય એવો છે. કે એક પ્યાલામાં પાણીમાં કેટલાક ધન અને ઋણ વિદ્યુતભાર હશે, આ આપણે કહેવાનું છે. અહીં ધારી લો કે પ્યાલામાં પાણીનું દળ 250 ગ્રામ છે અને પાણીનો અણુભાર 18 છે. અહીં 250 ગ્રામ પાણી ભરેલા પ્યાલા પાણીમાં 250 ગ્રામ પાણી હોવું જોઈએ. એટલે જે પ્યાલો આપેલો છે આપણે પાણીનો, આની અંદર કેટલું પાણી છે? તો કે 250 ગ્રામ. અને પાણી એટલે H2O, એનો અણુભાર કેટલો છે? તો કે 18 છે. તો આના ઉપરથી એમાં કેટલા ધન અને ઋણ વીજભાર હોય આ આપણે નક્કી કરવાનું છે. તો આના માટે પહેલાં આપણે જાણીએ છીએ કે 1 મોલ, તો 1 મોલ એટલે એની અંદર છે એ અણુભાર. તો આનો આપેલો કેટલો છે? 18 અણુભાર 18 ગ્રામ આપેલો છે. તો 1 મોલ એટલે અણુભાર 18 કહેવાય. અને એની અંદર કેટલા પરમાણુ હોય? તો કે 6.02 10⁻23
આટલા અણુ હોય. તો હવે અહીંયા આપણી પાસે 250 ગ્રામ છે, તો એની અંદર અણુની સંખ્યા કેટલી એ આપણે શોધવાની છે. એટલે 18 ગ્રામ, તો એની અંદર એવોગેડ્રો નંબર Na જેટલા પરમાણુની સંખ્યા આવે Na થયું આપણું. તો આપણી પાસે કેટલું છે? 250 ગ્રામ. તો એની અંદર n કેટલા આ શોધવાના થયા. તો n બરાબર Na ઇન્ટુ 250 ડિવાઈડ બાય 18. તો આપણે n કિંમત મળશે. આટલા અણુ કેની અંદર હશે? તો કે એક પ્યાલાની અંદર. કેના અણુ હશે? તો કે H2O ઓક્સિજન અથવા અને હાઇડ્રોજનના એટલે પાણીના. હવે H2O એટલે 2 હાઇડ્રોજન વત્તા ઓક્સિજન આમ થયું. તો આપણે જાણીએ છીએ કે 1H1 1H1 અને આની અંદર 8 એટલે 1 1 અને 8 પરમાણુ ક્રમાંક લેવા જઈએ તો કુલ 10 ઇલેક્ટ્રોન થાય અને 10 પ્રોટોન થાય. H2Oના એક અણુની અંદર 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન હોય. તો હવે આપણે વીજભાર કીધો છે કેટલો હશે? તો કેટલા અણુ છે? તો કે આ અણુની સંખ્યા. તો એનો અર્થ કે એની અંદર જો ખાલી ઇલેક્ટ્રોનની વાત કરી તો ખરેખર છે એ 250 ગ્રામમાં 10 n જેટલા ઇલેક્ટ્રોન. એવી જ રીતે પ્રોટોનની વાત કરી તો 250 ગ્રામની અંદર 10 n પ્રોટોન હોય. આ ઇલેક્ટ્રોન અને આ પ્રોટોન બેયની કિંમત સરખી હશે. અને વીજભાર તરીકે લેવા જઈએ તો અહીં આપણે વિદ્યુત ભાર કીધું છે. તો વિદ્યુત ભારનો જથ્થો જો ઇલેક્ટ્રોનનો લેવા જઈએ તો 10 Ne અને આ ઋણ વીજભાર હોય તો 10 nની કિંમત અહીંયા આપણે મેળવી લીધેલી છે. અને ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે ખબર છે 1.6 10⁻⁻19 કુલમ. તો ઋણ વીજભાર આટલો પ્રાપ્ત થશે. આ શું થાય? ઋણ વીજભાર. કિંમતો બધી મૂકજો. આવી જ રીતે ધન વીજભાર લેવા જઈએ તો આ જ પણ પ્લસ હશે ઇલેક્ટ્રોન જેટલો હોય આ જ પ્રમાણે 10 Ne જેટલો, પણ અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ આવશે. આ ઇલેક્ટ્રોનની કિંમત ઋણ હતી, અહીંયા ઇલેક્ટ્રોનની જગ્યાએ કિંમત એની એ જ પણ ધન વીજભાર પ્રાપ્ત થાય. તો આ રીતે આના ઉપરના એક્ઝામ્પલ છે. આ બધી માહિતીજનક વાત આવી છે, બહુ આની અંદર એટલો પ્રોબ્લેમેટિક નથી. હવે પછીનો જે કુલમનો નિયમ છે એ આગળ કીધું તમને એ રીતે. આગળ ગ્રેવિટેશનનું ચેપ્ટર શીખી ગયા છો એ થોડું ફરી પાછું રિવાઇઝ કરજો. એની સાથે કમ્પેર કરી આપણે નવા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી આ તૈયારી કરજો, એક્ઝામ્પલ જોજો. ઓકે, આવજો.